નમસ્કાર મિત્રો, દેવગઢને પાદરે એક અજાણ્યો અસવાર ઊભો છે. 6 હાથ પૂરી જુવાન જોધ કાયા, તગતગતી આંખો અને ખાનદાની લાગતો ઓજસ્વી ચહેરો, ઝાઝરમાન નરની શોભા વધારતો દરબારી સાફો, કડીબંધ પેરણ અને પગમાં મોજડી. પોતાની પાણીદાર ઘોડીને વડને ઓટલે ટેકવી અસવાર હેઠો ઉતર્યો. ગામની રળિયામણી ભોમને આંખોથી પીધા પછી અસવારે માટી ઉઠાવીને માથે લગાડી. આગંતુકની આવી હરકત જોઈ પાદરે બેઠેલ ડોહાથી રહેવાયું નહીં અને પૂછી લીધું, જુવાન, ક્યાંનો છો? કેમ આણીપા આવવાનું થયું બાપ? ભૂલા પડ્યા છો કે પછી કોઈના મહેમાન છો? પાકટ અવાજ કાને પડતા એ દિશામાં મોઢું ફેરવી અસવાર બોલ્યો, જય માતાજી બાપુ, કંદોરણાથી આવું છું. સાંબલપુર જવા નેહર્યો છું. આણીપા વડના છાયા હેઠે થાકોડું ખાવા 2 ઘડી થોભ્યો છું. ભલે બાપ, ભલે પધાર્યા. સાંબલપુરના મહેમાન એ તો અમારાય મહેમાન ગણાય. સાંબલપુર પૂગતા તો રોંઢો થઈ જાહે. જુવાન, હાલો અમારે ડેલે. દેવગઢની મહેમાનગતિ પણ માણતા જાઓ. છાશું પાણી કરીને આગળ વધજો. ભાવીલો ડોસો યજમાન બની જુવાનને વિનંતી કરી રહ્યો છે. જુવાન અદબથી કહી રહ્યો છે, બાપુ, વખત ઝાઝો વહી ગયો છે. હાંજ સુધીમાં સાંબલપુર પૂગવું જોહે. જુવાન, મહેમાન જો મારા આંગણેથી વયો જાય તો મારી આબરૂ લાજે. આખી એ નાતમાં મારી ઠેકડી ઉડે. નાત સામે મારું મોઢું શું રે? હાલ બાપ હાલ, તારી આ ઘોડીને ડેલી બાજુ વાળ. વૃદ્ધના અવાજમાં વિનંતી ઓછી અને હુકમ વધુ હતો. પાદરે ઊભેલી ઘોડીને વાળી અને ડોસાની ડેલીએ પહોંચ્યા. ઘોડીને છાપરે બાંધી પાણી અને લીલું ઘાસ નીર્યું. ઘરની લક્ષ્મી અજાણ્યા માણસને જોઈ કળી ગઈ કે આંગણે અતિથિ આવ્યો છે. લાપસીના આંધણ ચૂલે મુકાઈ ગયા. બલોયા ચડાવી ક્ષત્રિયાણી જાર બાજરાનો લોટ ગુંદી રહી છે. વૃદ્ધ અને જુવાન વાતે વળી ગયા છે. શું નામ કીધું જુવાન તારું? અને સાંબલપુર કોને ન્યા પરોણા ગતે છો? ખમીરસિંહ નામ છે મારું, અને સાંબલપુર ગામધણી આપા તખતનો ભાણિયો છું. આફા તખતનો ભાણિયો કંદોરણાલી? ડોસો ફાટી આંખે જોઈ રહ્યો. રસોડામાંથી રોટલા ટીપવાનો અવાજ બંધ થઈ ગયો. ડોસો અવાક બની નિરાશ વદને બેસી ગયો. અચાનક થયેલ આવા પરિવર્તનથી જુવાન વ્યાકુળ બન્યો. બાપુ, શું થયું? કેમ બોલતા નથી? ચૂલે બેઠેલ ગૃહલક્ષ્મીના ઘૂમટા નીચેથી દળદળ આંસુ વહી રહ્યા છે. અચાનક ડોસો સ્વસ્થ થઈ બોલી પડ્યો, ના ના, કાંઈ નથી થયું ભા. આ તો જરાક યાદ આવી ગઈ એમની. તમે આપા તખતના ભાણુભા છો એમને? બોલતા બોલતા વૃદ્ધના ગળે ડૂમો બાજી ગયો. હા બાપુ, એ બધું તો ઠીક, પણ જેની ડેલીએ અત્યારે ઊભો છું એના વિશે જાણવું છે. હું શું પ્રતાપસિંહ, આ ગામનો જ રહેવાસી છું. સંતાનમાં એક દીકરી અને દીકરો હતા. હાલ એ હયાત નથી. વૃદ્ધે ટૂંક પરિચય આપ્યો. જુવાનને લાગ્યું કે વૃદ્ધનું મન દુભાવ્યું છે, પણ શિફતપૂર્વક વાતને વાળી અન્ય ચર્ચામાં મશગુલ થઈ ગયા. થોડી વારમાં આસનિયા પથરાયા. ભાણું પીરસાયું. લાપસીની સુગંધ પ્રસરી. તાજી છાશ, ગરમ રોટલો, માથે માખણનો લોંદો, સોડમદાર મગનું શાક, લીલો કાંદો, લીલા લસણની ચટણી, 2-4 પ્રકારના અથાણા. જમતા જાય અને વખાણ કરતા જાય. ધરાઈને ખાધું પછી જુવાન ઊભો થયો. ઠીક લ્યો બાપુ, રજા લઉં ત્યારે તમારું આ ઋણ રહ્યું. આભાર માની જુવાન પગે લાગ્યો. એ આવજો બાપ, વળતાકને આવો તારે વખત કાઢી વયા આવજો. યજમાનીમાં આ પ્રતાપ કોઈ દી ઊણો નહીં ઉતરે હો. ભલે બાપુ, કહીને ઘોડી પલાંગી ખમીરસિંહ હાલે નીકળ્યો. શિષ્ટાચારી વૃદ્ધ પાદર લગી વળાવવા ગયા. લાંબી મઝલ કાપી ખમીરસિંહ સાંબલપુરને ઝાંપે આવી ઊભો. આખું મોસાળ ભાણિયાને તેડવા ઝાંપે આવ્યું. બાળક રૂપે જીવનના 5 વર્ષ વિતાવ્યા પછી 20 વર્ષે જુવાન ખમીરસિંહ એકલો મોસાળમાં આવ્યો છે. મામો ફૂલ્યો નથી સમાતો. ઘરમાં રોનક થઈ ગઈ. દિવસો વીતતા ચાલ્યા, પણ મામાના દીકરા એભલ સાથે ખમીરને કોઈકને કોઈક વાતે વાંકું પડતું. એભલ એ પંથકમાં એક મવાલી તરીકે પંકાયેલા. બાપ ગામધણી હોવાથી ગમે તેવી હરકતોમાં એને રક્ષણ મળતું. એકવાર
તો વાત મારી સુધી આવી ગઈ. બેયને ખો પડી ગયો. મામો મૂંઝાયો. એકનો એક દીકરો આખાય પંથકમાં કોઈ એની સામું આંખ ઉઠાવીને જુએ તોય એ માણસ બીજા દિવસનો સૂરજ ભાળે નહીં એવી એની ધાક વર્તે. ભાણિયાની બાબત હોવાથી મામો ગમ ખાઈ ગયો. લાડકોડથી ઉછરેલ એભલ હલકી હરકતોમાં માહેર હતો. રેઢિયાર લોકોની પાયબંધી, વ્યસની અને કાળા કામોમાં મશગુલ રહેતો, ડંફાસો મારતો. એક દિવસ એ દારૂના નશામાં ખમીર પાસે આવી લવારો કરવા માંડ્યો. ભાણિયો, તું મારા બાપનો છો, મારો નહીં, ચેતીને રહેજે, નહીં તો ભોળી ભૂસાતા વાર નહીં લાગે. મામાની શરમ ભરી ખમીર કાંઈ બોલ્યો નહીં, પણ ત્યાંથી જવા માટે એણે મન બનાવી લીધું. એવામાં એભલનો એક મિત્ર આવ્યો. એની નજર ખમીર ઉપર પડી. એને જોતા વેત જ એ બોલ્યો, ભેરું, આ તો દુશ્મનનો માણસ. મેં મારી સગી આંખે એને દેવગઢના પ્રતાપસિંહને ત્યાં જોયો છે. ભેરુની વાતથી એભલને એક બહાનું મળ્યું કે જે એ શોધતો જ હતો. એભલ ભયંકર વિભર્યો. પોતાના મોઢે જ એ ડીંગ હાંકવા લાગ્યો કે કઈ રીતે એ અને એના ભેરુઓ પ્રતાપની છોકરીને ઉઠાવી લાવેલા. એને બચાવવા સામે પડેલ એના નાના ભાઈને તલવારને એક જ ઝાટકે વાઢી નાખેલ. છોકરીની આબરૂ લૂંટી એને પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દીધેલ. આજે તારો વારો છે, દુશ્મનના માણા. અટ્ટહાસ્ય સાથે એભલ બડાઈ ઠોકતો હતો. ખમીરની આંખો અંગાર હોકવા લાગી. રૂંવાડા બેઠા થઈ ગયા. રક્તથી ચહેરો લાલ ઘૂમ બની ગયો. નસો ફાટવા લાગી. પોતાનું તમામ દુઃખ સંતાડી દુશ્મનના સગાને હસ્તે મુખે જમાડી ઋણ રાખનાર એ વૃદ્ધ સાથેનો બનાવ યાદ આવવા લાગ્યો. અને ખમીરનું ખમીર જાગી ઉઠ્યું. કોઈ પણની પરવાહ કર્યા વિના ખડગ ઉઠાવી એક જ ઝાટકે એભલનું મસ્તક જમીન દોસ્ત કરી નાખ્યું. નીચ ક્ષત્રિયાણીની કૂખ લજવી તે પારકી નારી અને કુમળા નરને મારી તે પાપ બાંધ્યું. હાહાકાર મચી ગયો. મામો મૂર્છિત થઈ ગયો. પોતાના એકના એક દીકરાનું મોત જીરવી ના શકતા એ પોતાના ભાણિયાને મારવા ઊભો થયો. રૌદ્ર રૂપ ધરી ઊભેલા ખમીરને જોઈ મામો તખત બોલ્યો, એ ભોરિંગની જાત, જેનું ખાધું એનું જ ખોદ્યું. આગ ઓકતો ખમીર બોલ્યો, નાર પડાવી પારકી, તું મામો ભસતો વેણ, હું શીશ કટાવી જાતકી, કોળિયા રાખીશ કેણ. ખડગ ઉઠાવી લાજ ભરું, હું બાંધું ન રહું વેર, કા મામો કા ભાણ જીએ, ભલે ખોરડું વીરણ ઝેર. તલવારોની બટા ઝટી બોલી. લોહી લુહાણ થઈ ગયેલો અને જુવાન ખમીરના બળ તથા અદમ્ય સાહસની સામે નતમસ્તક બની મોતની બીકે તખતસિંહ ઘૂંટણીએ પડ્યો. મામા, અવળે લખણે કુળ લજવતા પાણનું શીશ તો તમારે ઉતારી લેવું જોઈએ. ખાનદાની લજવી તમે. ખમીરે ઠપકો આપી મામાને છોડી દીધો. એભલનું મસ્તક લઈ ખમીરે દેવગઢ તરફ ઘોડી મારી મૂકી. પ્રતાપને ડેલે આવી ફળિયામાં નરમુંડનો ઘા કરી બોલ્યો, બાપુ, લ્યો આ કોળિયાની કિંમત, આ ઋણ કબૂલ કરજો. ધન્યવાદ.